હાલ નાના બાળકોના કપડાં બહાર સૂકવતા લોકો ખાસ ચેતી જજો. હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હિન્દુ પરંપરામાં ઘણી એવી વસ્તુઓ છે જેને સાંજે અંધારું થયા બાદ કરવાની મનાઈ ફરમાઈ છે. આ માન્યતાઓ સદીઓથી ચાલતી આવી રહી છે અને આવી જ એક પરંપરા બાળકોના કપડાં રાત્રે બહાર સૂકવવાને લઈને ચાલી આવે છે. તમને પણ ઘણી વખત તમારા ઘરના વડીલો કપડાં બહાર સૂકવવાની મનાઈ ફરમાવતા હશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ભેજને કારણે કપડાં પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા એકઠા થઈ જાય છે. આ સિવાય રાત્રે કપડાં બહાર સૂકવવાથી અશુભ ઘટનાઓ બની શકે છે જે ઘરના વાતાવરણને અસર કરે છે. અને આ સલાહ એક પ્રાચીન જ્ઞાન પર આધારિત છે જેને શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેમાં સંમતિ મળેલ છે. હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડાં દિવસ દરમિયાન બહાર સૂકવી શકાય, પરંતુ રાત્રે જે જગ્યાએ છે એવી જગ્યાએ છે જ્યાંથી કોઈને તેને ઉપાડી ન શકે અને કપડાં સુકાઈ ગયા પછી તરત જ તેમને ઘરમાં લઈ જવા જોઈએ. બાળકોના કપડાં રાત્રે બહાર ન રાખવા જોઈએ, પછી ભલે તે ભીના હોય કે સૂકા હોય. આ પરંપરા પાછળ ઘણા કારણો છે, જેમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ, સ્વાસ્થ્ય પર ખરાબ અસરોનો સમાવેશ થાય છે અને અશુભ ઘટનાઓથી બચવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જે રાત્રે બહારના વાતાવરણમાં વધુ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.